જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાને પહેલો સાંખ્ય યોગ કહ્યો. સાંખ્ય એટલે જ્ઞાન, અને એમણે જ્ઞાન માર્ગનું પહેલી મહત્વ આપ્યું. કારણ કે જીવનના તમામ અનુભવો આપણી અંદર જ્ઞાન ઉત્પન્ન કરે છે. જ્ઞાન એટલે પ્રકાશ. દરેક અનુભવ આપણે જેમ જેમ ઉંમર થાય છે તેમ વી હેવ લોટ ઓફ એક્સપિરિયન્સીસ, અને એ અનુભવમાંથી એક જેને કહીએ કે એક ફ્લેવર, એક એબ્સ્ટ્રેક્ટ જે ફિલિંગ ઉત્પન્ન થાય છે તે જ્ઞાન છે. અને એ જ્ઞાન પ્રકાશ આપે છે અંદર, અને એ પ્રકાશથી તમને તમારા પરમાત્માનો રસ્તો ચોખ્ખો થાય છે. મનુષ્ય જીવનમાં આ બહુ સરસ ગોઠવાયેલું છે કે જો ખરેખર કોઈ વ્યક્તિ સાચી રીતે જીવે તો 50, 60, 70, 80 વર્ષ પહોંચતા એ સંત કોટીનો બની જાય છે. એને કોઈની કંઈ સપોર્ટની જરૂર નથી હોતી. અને ત્યાંથી વિતરાગ, એટલે જ આપણે વાનપ્રસ્થ અને પછી સંન્યાસ એ બહુ સહજ છે. એવું નથી કે કોઈ ગુરુ કરવા જ પડે, પણ પતિ પત્ની ભેગા બેસીને સીધું અનુષ્ઠાન કરી અને સાધનામાં પ્રવેશ કરતા હોય છે. એટલે જ્ઞાન એ સૌથી પ્રથમ, અને એ સહજ માર્ગ છે, અને ઓછામાં ઓછો સંઘર્ષવાળો. ડ્રાઈવર હો અને માથે લાઇટ મૂકી હોય અને તમે જ્યારે અંદર પ્રકાશ થઈ જાય તો તમે તમારા આસપાસના આખા પરિસ્થિતિઓને ઓળખતા, સમજતા આગળ જતા છો. સંસારને અત્યારે તમે યંગ છો તો તમે આ સારું ને આ ખોટું, એટલે પ્લસ માઇનસમાં તમે એને મૂલવો છો. પરંતુ એક સમય આવશે એમ થશે કે આમાં કોને શું મૂલવવા જેવું છે. દુનિયા આવીને આવી જ છે, એટલે તમે આપોઆપ ડિટેચ થઈ જશો. એટલે સાંખ્ય યોગમાં સ્ટેપ આવે પ્રકાશ પછીથી ડિટેચમેન્ટ, એટલે કે વિતરાગ, કે આમ જ સંસાર છે, અને પછીથી તમારી ગતિ શરૂ થાય. એટલે આમ તો સીધું ભક્તિ માર્ગમાં જવાય છે. અહીંયા એવું કહે છે કે 71મો શ્લોક, વિહાય કામાન સર્વાન, સર્વ કામનાઓ છોડી દીધી, બધી ઈચ્છાઓ મેં. બીજાનો છેલ્લા શ્લોક ચાલે છે 71. વિહાય કામાન સર્વાન, સર્વ કામનાઓ જેની છોડી દીધી, કોઈ ઈચ્છા જ ન રહી સંસાર પ્રત્યેની. પુંમશ્ચરતિ નિસ્પૃહ, એ પુરુષ નિસ્પૃહી થઈને ચાલી રહ્યો છે. પછી નિર્મમનો એક્ઝેક્ટ અર્થ છે મમતા વિનાનો, કોઈ વસ્તુ જોડે ચીપચીપાહટ નથી. નિર્મમ અને નિરંકાર એટલા માટે કે જ્યારે તમે તમારી અંદરની ઈચ્છાઓને છૂટતી જુઓ કે કંઈ કરવા જેવું નથી, આમાં કંઈ બોલવા જેવું નથી, એ બધા ભાવો ધીમે ધીમે 60-65 વર્ષે આવવા માંડે. યુ બીકમ લોનલી, અને બિલકુલ બધી ઉર્જાને એકત્રિત કરી રાખેલા, એકલા ચાલતા. જંગલોમાં હાથી જ્યારે મોટા થાય ને ત્યારે એ લોકો એકલા ફરે, ટોળામાં ન રહે. દે ગેટ ડિટેચ્ડ, ને એકલા જીવતા હોય. તો ધેટ ઇઝ અ વે કે આ જે વિહાય કામાન સર્વાન પુંમશ્ચરતિ નિસ્પૃહ નિર્મમ નિરહંકાર, એટલે પછી લખે છે સશાંતિ અધિગચ્છતિ, અને એ શાંતિમાં પ્રવેશ કરે છે. હવે શાંતિનો એક્ઝેક્ટ અર્થ મને નથી સંસ્કૃતનો મળતો, પરંતુ અંતવાળું જે છે તે, મતલબ કે જ્યાંથી કોઈ ગતિ નથી. આપણે બધાને વેલોસિટીઝ છે, આપણે બધાને મોમેન્ટમ છે જીવનના અલગ અલગ વિષયોમાં. જ્યાં સુધી ગતિ છે ત્યાં સુધી એક ફાયર છે, અને અહંકાર છે, ઈચ્છા છે, તો ગતિ છે. એ બધું જ્યારે ઠંડુ થતું જાય ત્યારે તમે પલાઠી વાળીને બેસવા માટે સક્ષમ બનો છો. ત્યાંથી તમારું ધ્યાન સાધના શરૂ થાય છે. એટલે સશાંતિ અધિગચ્છતિ, એ શાંતિમાં પ્રવેશ કરે છે. અને કુંડલીની ચક્ર પ્રમાણે જઈએ તો શાંતિ જે છે એ ચિત્તની સૌથી ઊંચી ભાવદશા છે. એટલે ઓમ શાંતિ છેલ્લું આવે, એના પછીથી સમાધિ આવે, અને એ પછીથી કહે છે એશામ બ્રહ્મની સ્થિતિ પાર્થ, આ બ્રહ્મને જાણનારા વ્યક્તિની સ્થિતિ બની જાય છે. કારણ કે નીચે આખો સંસાર છૂટી ગયો, તમે ઉપર તરીને ઉપર નીકળી ગયા, ડિટેચ થઈ ગયા, ઉપર જતા રહ્યા, અને સામે સીધા પ્રકાશ જ પરમાત્મા જ છે. એશામ બ્રહ્મની સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમૂયતે, એ સ્થિતિ એકવાર જ્યારે મળી ગઈ, એકવાર એ ટોચ ઉપર પહોંચી ગયો, એ કદી પણ મોહ પામતો નથી.
મોહ એટલે સંસાર પ્રત્યે પાછો ફરતો નથી. સ્થિતત્વા તસ્યામ અંતકાલેપી, અંતકાળ સુધી તેમાં સ્થિર રહે છે. બ્રહ્મ નિર્વાણ વૃચ્છ, એ બ્રહ્મમાં જે પ્રવેશ કરે છે. તો આ રીતે સાંખ્ય યોગનો મહિમા ગાયો અને એક આખો આયામ બતાવ્યો કૃષ્ણ ભગવાન. હજી આગળનું રિકેપ કરીને તમે યાદ આવે એટલા માટે કે આપણે વાત કરી હતી કે જે પેન્ડ્યુલમ છે આપણા જીવનમાં દરેક વિષયમાં યસ એન્ડ નો ચાલે છે. આપણે એમ કહીએ કે શ્રેય અને પ્રેય, સારું શું છે અને પ્રિય શું છે, આપણને શું ગમે છે. તો આ બધા પેન્ડ્યુલમ્સ, એ પેન્ડ્યુલમ જ્યારે સ્થિર થાય ત્યારે લાભ અને લોભનો વિચાર છૂટી જાય, ત્યારે તમે સમત્વમાં આવો, ઝીરો લેવલ પર આવો, ત્યારે તમારું અનુસંધાન પરમાત્મા જોડે શક્ય છે. એટલે સૌથી પહેલું સમત્વની વાત આવી કૃષ્ણ ભગવાને, અને એ પછીથી જ્યારે ઉપર જતો જે જીવ છે એના માટેના છેલ્લા 2 શ્લોક મૂક્યા કે સશાંતિમ અધિગચ્છતિ, એ અને બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, બ્રહ્મમાં એ પ્રવેશ કરી દે છે. તો આ ધીસ ઇઝ ઓલ વર્ટિકલ ફ્લાઇટ્સ. આનું ડિટેલમાં ભગવાને આપ્યું નથી. એ આખી સાધના પદ છે, આ આઉટલાઈન આપી દીધેલી છે.